સુરેન્દ્રનગરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના અવસરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સુરત શહેર અને જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે પીપલોદ ખાતેથી પોલીસ બેન્ડ સાથે પરેડ અને માર્ચ પાસ્ટ યોજાઈ હતી। મંત્રીશ્રી અને મહાનુભાવોએ માર્ચ પાસ્ટનું નિરીક્ષણ કર્યું હતું। ગુજરાતમાં લોકો સુધી સરકારી યોજનાની જાણકારી પહોંચે અને લોકોમાં સમજ ઊભી થાય એવા હેતુથી સૌપ્રથમવાર ટેબ્લોઝના માધ્યમથી માર્ચ પાસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। સરકારના વિવિધ વિભાગોએ ટેબલો પ્રદર્શન કરી સરકારની યોજનાઓની ઝાંકી કરાવી હતી। પરેડમાં પોલીસ બેન્ડની મધુર સુરાવલીને ઉપસ્થિત સૌએ માણી હતી। આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે કામરેજ તાલુકાના વાવ ગામે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ હતી, જેમાં યોજાયેલા પોલીસ પરેડ અને વિવિધ વિભાગોના ટેબલોના નિદર્શનને શહેરીજનો પણ નિહાળી શકે, ટેબલોમાંથી પ્રેરણા મેળવી શકે એવા અભિગમ સાથે સૌપ્રથમવાર નવા પ્રયોગ સ્વરૂપે સંધ્યા સમયે આ માર્ચ પાસ્ટ શહેરની મધ્યમાં જાહેર રસ્તા પર યોજવામાં આવી હતી। તેને શહેરીજનોએ ઉમળકાભેર પ્રતિસાદ આપ્યો છે। ટેબ્લોઝના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનું વિશે જ્ઞાન અને સમજ મેળવી શકે એવો પણ હેતુ હતો, એમ જણાવી તેમણે ઉમેર્યું કે એકતા અને અખંડિતતાની ભાવના સમગ્ર દેશમાં ગુંજી રહી છે, ત્યારે દેશના બંધારણના મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ બનવા અને લોકશાહીને વધુ મજબૂત બનાવવા આહ્વાન કરી રાજ્યના નાગરિકોને ગણતંત્ર દિવસની સૌને શુભકામનાઓ પાઠવી હતી। 26મી જાન્યુઆરીએ વહેલી સવારે ગુજરાતભરમાં ગુજરાતના નાગરિકો પ્રજાસત્તાક પર્વની ખાસ કરીને ઉજવણી ગામે ગામ અનેક શહેરોમાં ખૂબ મોટા પાયે કરવામાં આવી। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજે સુરત જિલ્લાના વાવ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તમામ ટેબલો દર 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના દિવસે જે સરકારની નવી યોજનાઓ હોય છે, જનકલ્યાણકારી યોજનાઓ જે થકી લોકોને અન્ય લાભ મળતા હોય છે અને અનેક લાભો થકી તેમના જીવનમાં નાની મોટી મદદો એનાથી મળતી હોય છે, તો એ ટેબલાઓના માધ્યમથી જે સવારે ત્યાં ઉપયોગ કરવામાં આવ્યા હતા એને આજે ખાસ પહેલીવાર આ પ્રયોગ કરવામાં આવ્યો છે। સુરત શહેરના મધ્યે સુરત ડુમસ રોડ પર આ સુરત શહેર પોલીસ અને જિલ્લા પોલીસ દ્વારા આ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કલેક્ટર આયુષ ઓક, પોલીસ કમિશનર અજયકુમાર તોમાર, પોલીસ મહાનિરીક્ષક સુરત રેન્જ વબાંગ ઝમીર, જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, અધિક પોલીસ કમિશનર સેક્ટર 2 KN ડામોર, અધિક પોલીસ કમિશનર ટ્રાફિક શાખા HR ચૌધરી, સિટી પ્રાંત અધિકારી વિજય ભંડારી, પોલીસ અધિકારીઓ અને જવાનો, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા।